વાવ-થરાદ જિલ્લામાં વધુ એક કેનાલમાં ભંગાણ, ખેડૂતોમાં ભયનો માહોલ. વાવ-થરાદ જિલ્લામાં નર્મદા કેનાલ વ્યવસ્થામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. ભાભર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર 2 કેનાલમાં મોટું ભંગાણ થતાં આજુબાજુના ખેતીવાડી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સ્થાનિકો અને ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલની નિયમિત સાફ સફાઈ ન થવામાં અને જાળવણીના અભાવે માઇનર 2 કેનાલમાં ગાબડું પડ્યું છે. પરિણામે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી એરંડા, જીરું, તમાકુ તથા રાયડાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના કેટલાક અધિકારીઓની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સમયસર મરામત અને દેખરેખ ન રાખવાના પાપે આજે ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળવાથી અને પાક બરબાદ થવાની શક્યતા વધી છે. સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક ભંગાણ બંધ કરી મરામત કાર્ય હાથ ધરવાની, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની અને નુકસાનીની તાત્કાલિક સર્વે કરીને વળતર આપવાની માંગ ઉઠાવી છે. જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ વણસશે તેવી ચેતવણી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે નર્મદા વિભાગ આ ગંભીર ઘટનાને લઈને કેટલીક ઝડપથી કાર્યવાહી કરે છે અને ખેડૂતોને રાહત આપે છે. અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ. બોલો. આ પથા વીઘામાં પાણી ભરાઈ ગયો છે. ત્યારે તમાકુ છે ને રાયડો છે ને ઊભો છે. કેટલી ભાત તો 5 વર્ષથી કરતા કદાચ નહીં કોઈ અમારે કાંદા લ્યો નથી દીધું. તો હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ કે અમારે દાવ અમારે તો કોઈ સાહેબ નથી. આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે. હવે શું કરે છે? હવે આવો તમે ફોટા પાડો. તમે 5 વર્ષથી કહ્યા હતા બધા રોટેડા ઉપાય પૂછો કે ના કીધું હોય તો એને અમારા બધા જોયા થાય તો કરે હું પાણી ભરાઈ ગયું. હજુ પાણી જાય રહ્યો સાહેબ. 4 વાગે ફોન કર્યો છે લોકોને, બધગીરીઓ નથી દીધું પાણી જાય રહ્યો. હવે આનો શું કરવાનું સાહેબ? હવે